વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં નશાયુક્ત સિરપનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે રાત્રે દરોડો પાડી એક એજન્ટને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સયાજીપુરાના દત્તનગર વિસ્તારમાં રહેતો મંજીત કરતારસિંઘ સિકલગીર નશો કરવા માટે વપરાતી કોડીન કફ સિરપનું વેચાણ કરતો હતો। માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ગતિવિધિઓ પર નજર રાખી દરોડાની કાર્યવાહી કરી હતી। દરોડા દરમિયાન મંજીતસિંઘના મકાનમાંથી કબાટમાં મૂકેલી ₹12,941થી વધુ કિંમતની કોડીન કફ સિરપની કુલ 11 બોટલ જપ્ત કરવામાં આવી હતી। પોલીસે પૂછપરછ કરતા મંજીતસિંઘે સિરપ કેટલા સમયથી લાવતો હતો અને કોની પાસેથી મેળવ્યો હતો તે બાબતે સ્પષ્ટ જવાબ ન આપતા ગોળ જવાબો આપ્યા હતા। આથી પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ આ મામલે નશાયુક્ત સિરપના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે।